હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત તડકો હે, વેધર બી મસ્ત હે. અઠવાડિયું તમને ખબર જ છે કેટલી વાર કહી ચૂક્યો છું મેં તમને. ઝકાસ 12 વાગ્યા હે નહીં, પોણો થવા માંડ્યો, પોણા 1 વાગવા આવ્યા હે. અને આપણે જઈ રહ્યા છીએ જેમ. ગાડી અવેલેબલ નથી, ગૌરાંગના જે વહેલી જોબ હોય એટલે તો હાલીને જઈ, પણ વાંધો નથી જરાય. વેધર મસ્ત છે એટલે ઠંડી હે નહીં તો ગાઈઝ જે મહિના દિવસ થયા બરફ હતો, ઓગળતો જ નતો, જે ઓલમોસ્ટ ઓગળી ગયો. જોઈ લો તમે, જરા હે હવે એ ઓગળી જશે આજકાલમાં મસ્ત રીતે. સારું, બાય બાય જીમ. આપણે જીમમાંથી બહાર નીકળી ગયા છીએ અને વાહ, આપણે કામ બહુ દિવસો થયા રહી જાય છે. અને એ કામ એ છે કે આપણે ટેક્સ ફાઇલ કરવાનું છે આ વર્ષનો. અહીંયા શું હોય કે અલગ અલગ ડોક્યુમેન્ટ હોય. તમે અલગ અલગ જોબમાં કામ કરતા હોય તો જોબનું ડોક્યુમેન્ટ આવે T4 આવે ને, તો એના લીધે એ સબમિટ કરીને તમે ટેક્સ ફાઇલ જાતે બી કરી શકો. અને બાકી અહીંયા એકાઉન્ટન્ટ હોય એને પાસે તમે કરાવી શકો. એ $30, $40, $50, $100 એમ હવે અલગ અલગ ચાર્જ કરતા હોય. તો આપણું T4 આવી ગયું અને 2-3 અઠવાડિયા થઈ ગયા છે. પણ મારે 2-3 વસ્તુ પૂછવાની છે એકાઉન્ટન્ટને. હું જાતે જ નહીં જ કરતો. મારું આ 4થું વર્ષ કે 5મું વર્ષ છે ટેક્સ ફાઇલ કરવાનું. જાતે નહીં જ કરતો, હું એકાઉન્ટન્ટ પાસેથી જ કરાવું છું. પણ આજ વખતે મેં સેલ્ફી IELTS એક્ઝામ આપી તો મેં સાંભળ્યું કે એ બી ક્લેમ કરી શકીએ, રિએમ્બર્સ કરે એમ ગવર્મેન્ટ. તો એક એકાઉન્ટન્ટને પૂછ્યું તો એણે એમ કીધું કે તમે ખર્ચામાં બતાવી શકો, જો તમારી ઇન્કમ વધારે હોય તો ખર્ચામાં બતાવીને ટેક્સ તમે બચાવી શકો એમ. પણ અમુકને ટેક્સ ભરવો પડે જેની ઇન્કમ બહુ વધારે હોય, મીડિયમ જેવી હોય. મારે મીડિયમ રેન્જની હે ઇન્કમ એમ, તો એ લોકોને ટેક્સ રિબેટ થાય એટલે પાછો આવે એમ. તો આપણે એમાં આવીએ છીએ. તો પૂછવું એ છે કે સેલ્ફીપની જે એક્ઝામ આપી છે એનું ચાર્જીસ $300 છે એમ. અને મેં 4-5 વાર આપી છે PR માટે. તો એ રિએમ્બર્સ કરશે કે ના કરે એમ. તો એક એકાઉન્ટને પૂછ્યું એને તો મેં તમને કહી દીધો, હજી 1-2ને પૂછી લો તો ફાયદો થતો હોય. અને આવતા હોય પાછા તો આપણે અઠવાડિયું મોડું ફાઇલ કરશે, બીજું શું. તો આ મોલમાં જ તે થઈને હું જાઉં બરાબર જીમમાં. ત્યાં મોલમાં 1-2 એકાઉન્ટન્ટ છે, એને પૂછી જોઉં ફાયદાવાળું હોય છે તો એ કરશું. બાકી જે આપણે કરાવી 2 વર્ષથી જેના પાસે એના પાસે કરાવડાવી દઈશું. પણ આજકાલમાં કરાવી દઈએ ટેક્સ ફાઇલ. ગાઈઝ 2માંથી એકે હા પાડી નથી આપણને, બંને ના જ પાડી છે કે ભાઈ ના કરે ગવર્મેન્ટ. એમાંથી એકને તો ખબર બી નથી કે સેલ્ફી એક્ઝામ શું હોય. મેં કીધું કે કાઇન્ડ ઓફ IELTS એમ. તમને ખબર છે સેલ્ફી એ કેનેડિયન ઇંગ્લિશ એક્ઝામ હે, IELTS જેવી જ તે. IELTS આખા વર્લ્ડમાં ચાલે, મતલબ વર્લ્ડ લેવલે રેકગ્નાઇઝ છે. સેલ્ફી થોડીક કેનેડિયન લેવલે રેકગ્નાઇઝ છે. એ IELTS કરતાં થોડી ઇઝી હોય એટલે મેં એ આપી હતી એમ PR માટે. એના બી પોઈન્ટ કાઉન્ટ થાય PRમાં અને IELTSના બી કાઉન્ટ થાય, પણ આપવી પડે બેમાંથી ગમે એક. તો મેં સેલ્ફી આપી હતી તો પણ એ લોકોને એને ખબર નથી. સેલ્ફી એટલે શું જ નથી ખબર એકને. તો એને શું ખબર પડવાની કે ગવર્મેન્ટ રિએમ્બર્સ કરે છે કે નહીં, પાછા આપે છે કે નહીં. અને જે હોય તે તો આપણે છે ને આજે જે 2 વર્ષથી જેના પર હું ફાઇલ કરું છું ટેક્સ એના પાસે કરાવી દઈશ. એટલે એક કામ પતે એમ, સમજ્યા? હા હે થોડો પવન, પણ ઠંડો નથી જરાય. એટલે ગાઈઝ આપણે આપણું ઓટ્સ પી રહ્યા છીએ. મસ્ત નજારો નિહાળતા. ગાઈઝ એક વસ્તુ તો તમને કહેવાની જ રહી ગઈ
કે આપણો છે ને નવો સ્ટોક આવી ગયો જો બદામ કાજુ અખરોટ પમ્પકિન સીડ સનફ્લાવર સીડ્સ ખજૂર પિસ્તા આમાં ફ્લેક્સ સીડ્સ છે પાછળ ઓલા તકમરિયા ચિયા સીડ્સ ઓટ્સ આપણે કિસમિસ અને ગોળ ગયા વખતે મેં તમને વિડીયો બતાવ્યો હતો ને જે બ્રેકફાસ્ટ રૂટીનનો એમાં છે ને આ નહોતું જો અખરોટ અને બદામ નથી આ વખતે એ બી આવી ગઈ છે એટલે આવી તો એમ તો બહુ ટાઈમ થઈ ગયો 2-3 અઠવાડિયા થઈ ગયા પણ છે ને બધું ખોલવાનો ટાઈમ નહોતો મળતો જરાય મને એટલે જે જૂનું હાલતું હતું ને જેટલું હતું ને એટલું ખાધા પીધા રાખતો હતો પલારીને પણ હવે મેં કીધું હે ને ઈચ્છા એવી હતી મને કે હે ને આ જે દહીંના ડબલા જે છે ને હર વખતે હું બધા અહીંયા સ્ટેક કરું મસ્ત લૂઈને અને બધો સામાન એમાં ભરું એમ પણ ભરવામાં મેં કીધું ભરીશ પછી ચાલુ કરીશ એવા ને એમાં હે ને 2 અઠવાડિયા નીકળી ગયા હતા અને જે જૂનું હતું ને થોડું એ જ પીધા રાખતો હતો નવું ખોલતો જ નહોતો પછી એક દિવસ મગજ ગયો માઈ ગયું મેં કીધું ડબલા બબલા ના ભરાય ના લૂછાય ના ગોઠવાય ને તો કાંઈ નહીં એમનેમ આપણે રાખી દઈએ અને હે ને કરવા માંડીએ તો આ કંઈ ખરાબ નથી બાકી એને પેલા જે દહીંના ડબલા છે એ બધામાં આ બધી વસ્તુ ભરીને મસ્ત આમ ગોઠવીને હું હે ને રોજ બધી વસ્તુ અહીંયા પલાળતો રાતે બરાબર જે દિવસે મેં તમને તે દિવસે ઓલા વ્લોગમાં બતાવ્યું હતું ને રૂટીન મોર્નિંગ બ્રેકફાસ્ટ રૂટીનમાં એવી જ રીતે તો કરતો એમ પણ મેં કીધું હવે ટાઈમ નથી જ મળતો તો એનો મતલબ એમ નહીં કે આપણે કરશું જ નહીં ડિલેટ કર્યા રાખશું પછી જે હતા બધા જે પેકેટમાં આવ્યા હતા એ જ પેકેટ મેં એમને રાખી દીધા છે આપણે અહીંયા અને રોજ પલાળવા માંડ્યા રોજ પીવા માંડ્યા બધું એમ બાકી પીતા તો ખરા જ તે ઓટ્સ ને ખજૂરની તો હતું જ તે પણ બધી વસ્તુ નથી આપણી પાસે અમુક વસ્તુ ખલાસ થઈ ગઈ હતી તો એના વગર આપણે પલાળીને પી નાખતા હતા અહીંયાને બહુ કચરો એકઠો થઈ ગયો હતો ભેગો થઈ ગયો હતો બહુ એટલે બહુ તે આપણે છે ને ડસ્ટબિનમાં નાખતા એવા છીએ અને હવે આપણી છે ને સ્પેશિયલ ખુરચી બતાવું તમને ખબર જ છે જો કે બારે પડી છે પણ તો બી પાછલા સમરમાં હું અહીંયા બેસીને મસ્ત નજારાનો મજા માણતો ગમે તે કામ કરતો હોય છું તો આજે બેસીએ આપણે આફ્ટર લોંગ ટાઈમ કઈઝીઝ આપણે છે ને પાછા આપણી એ જગ્યાએ બેસવા આવી ગયા છીએ અને મજા માણો આવી ગયા છે તડકાનો આ દેશમાં ને આપણે ઇન્ડિયાની જેમ નહીં કે રોજ સૂરજ દેખાય ક્યારેક કેટલા દિવસ સુધી આમ સૂર્યના દર્શન ના થાય બરાબર હે એટલે અહીંયા છે ને વિટામિન ડીની કમી હોય જ અને બીજું એમાં આપણે રહ્યા પ્યોર વેજીટેરિયન પ્યોર એટલે પ્યોર હવે વેજીટેરિયનને B12 અને ડીની કમી વધારે પડતા વેજીટેરિયન હોય અને રિપોર્ટ કરે એટલે ઇન્ડિયામાંય દેખાય જ તે ઉણપ બરાબર તો અહીંયા તો કેનેડા છે તો ઉનાળામાં છે ને હું આવી રીતે ખુરશી ઉપર બેસીને મસ્ત સૂરજના કિરણોની મજા માણતો અને વિટામિન ડી ને ગ્રહણ કરતો રહું છું આવી જ રીતે કંઈ નહીં રાહ જોઉં છું હમણાં ધૂલો આવે એટલે જોબ પર જઈએ રેડી થઈને બધું કપડાં વપડા બેગ અહીંયા જો આવ્યું કે જેમાં છે આપણું ટિફિન અને પાણીની બોટલ ને એ બધું તો આવે એટલે બસ બેહીને નીકળી જઈશું આપણે જોબ પર અને તડકો જોવો તમે મસ્ત મજાનો કૂતરા હે મસ્ત મજાના ધૂલો જઈએ હાલો હવે ટાણમ ડુડું ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે વાહ મસ્ત સુગંધ આવે કોબી બટાકાનું શાક અને રોટલી જોઈને જ ઓડકાર આવી ગયો મસ્ત મજાનો નાવા જઈશું કપડાં બદલશું ફ્રેશ થઈશું અને પછી ખાવા આવીએ
અને આ વ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. કાંઈ બી કામ હોય આપણનું મારું, કાંઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય, વાત કરવી હોય, ડિસ્કશન કરવું હોય, અહીંયા વિશે ઇન્ફોર્મેશન જોતી હોય તો કમેન્ટમાં જણાવજો. વિડીયો કેવો લાગ્યો એ બી કમેન્ટમાં જણાવજો. શેર જરૂર કરજો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો કાંઈ બી કામ હોય તો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.